નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના વીરનગરથી ખડવાવડી રોડના રિસફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 7.6 કિલોમીટર લાંબા આ માર્ગનું ₹3 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, જેનાથી ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને આવન જાવનમાં વધુ સરળતા રહેશે. આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે ગામોને જોડતા મહત્વના રસ્તાનું રિસફેસિંગ થવાથી લોકોના સમય અને ઇંધણની બચત થશે અને આ વિસ્તારને વિકાસ થશે. તેમજ ખડવાવડી પાસેના હનુમાનજી મંદિરે જતા દર્શનાર્થીઓને પરિવહનમાં સરળતા રહેશે. આ પંથકમાં થઈ રહેલા રસ્તાઓ, શિક્ષણ તેમજ આરોગ્યને લગતા વિવિધ વિકાસ કામોની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે જિલ્લામાં સૌથી વધુ સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલ તથા હાયર સેકન્ડરી સ્કૂલ જસદણ પંથકમાં છે. આ તકે તેમણે કહ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો અને વિકાસ કામોના ફળ છેવાડાના લોકો સુધી સતત પહોંચાડતા રહીશું. તાજેતરમાં જ સર્વ સમાજના હિત માટે જનકલ્યાણ શિવવંદના પદયાત્રા યોજવા બદલ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની વિવિધ સમાજના લોકો તથા વિવિધ ગામોના સરપંચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના મદનીશ ઇજનેર શ્રી HR ઝાલાએ રોડ રિસફેસિંગના કામની તાંત્રિક વિગતો આપતા કહ્યું હતું કે કિસાન પંથ યોજના હેઠળ આ રોડની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી ચંકિતભાઈ રામાણી, શ્રી અર્જણભાઈ રામાણી, નાયક કાર્યાલય ઇજનેર શ્રી જયેશ રાઠોડ, હનુમાન મંદિરના મહંત શ્રી દ્વારકેદાસ બાપુ, વિવિધ ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેવક તરીકે બધા કામ કરી રહ્યા છે, જેને કહેવાય એમની કૃપાથી, એમની આશીર્વાદથી સમયસર આ રસ્તો અને સારો થાય એવા આ વીરનગરથી ખડવાવડી સુધીનો આ રસ્તો સરફેસ એટલે ફરી વખત ડામર સપાટી કરવા માટેનું આજનું આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. આ રસ્તો 3 કરોડ રૂપિયા, 300 લાખ રૂપિયામાં, એની વિગતથી તો અહીંયા શ્રી અમારા ઝાલાભાઈ અને રાઠોડભાઈએ વાત કરી કે કોઈ પણ જગ્યાએ રસ્તામાં ક્યાં નબળું કામ થશે તો બિલકુલ આપણે ચલાવી લેવાના નથી. એટલે રસ્તાનું કામ ખૂબ સારું ટકાઉ થશે એવો પૂરો પ્રયત્ન અમારા વિભાગ તરફથી કાળજી રખાશે. અને એની સાથે સાથે જે અહીંથી કહેવાનું તેમ રસ્તાની બંને સાઈડ કેટલું કામ કરવાનું છે. બાકીના 2-3 ડીપ આવે છે, ઢાળિયા પહોંચવી, શક્ય હોય તો તમે એ પણ જોઈ લો. તો એક ભૂંગળું નાખી દેવું એટલે તું પાણી ચોમાસાનું ચાલુ હોય ઉપરથી જઈ શકે, થોડું મોટું નાનું ન થાય કંઈ ને, પણ એક પાઇપ ભૂંગળું નાખી દેવું, ચાલુ પાણી છે એમના સતુરે ઉપર વેરિંગ કોટ તો આપણે કરવાના છીએ, તો એક પાઇપ નખાઈ જાય કે જેથી કરીને ચોમાસાનું વરસાદી ચાલુ પાણી પછી બાકીનું એકદમ ચાલુ રહે. બાકીનું વરસાદી પાણી ભલે ઉપરથી જાય પણ અંદરનું ચાલુ પાણી કન્ટિન્યુ હોય ચાલુ રહે. એ રીતનું જરા જોઈ લેજો અને રસ્તાનું કામ સારું થાય, ટકાઉ થાય. અને આપણે અત્યાર સુધીમાં જે રસ્તાના કામો નથી કરાવી શક્યા ને કોઈ, એવા રસ્તાઓ ક્યાંક બીજા બહાના હેઠળ પણ આપણે 10 કરોડના ફાળવે એ ઉપરાંત લઈ આવ્યા છે. આ ચેતલિયાથી આટકોટનો રસ્તો એ 350 લાખ, 3.5 કરોડ રૂપિયામાં મંજૂર કર્યો છે. એની માપણી વગેરે ચાલશે. એટલે ઓલી બાજુથી ચેતલિયાથી સીધા આગળથી છેક ઉપર સુધીથી કનેસરા ભાડલા સાઈડમાંથી કોઈ સીધા આટકોટ આવવું હોય તો એ સારામાં સારો સળંગ રસ્તો થઈ ગયો. એટલે આગળ તો લાખાવાડ સુધીનો, કોઠીથી લાખાવાડ ને લાખાવાડથી અહીંયા આપણે ચિતલિયાથી આટકોટ જોડાય. એટલે એ આપણે 3.5 કરોડનો એ રસ્તો મંજૂર કરાયો છે. બળદોઈ ગામની અંદરનો ગામનો સીસી રોડ અને ત્યાંથી મોટા દડવા જવા માટે જે 2 નાલાઓ આવતા એ બ્રિજ મંજૂર કર્યા, એ 3.5 કરોડ રૂપિયાના કર્યા છે. એટલે એ પણ ત્યાંથી આપણને બળદોઈથી રસ્તો મોટા દડવા સુધીનો સારામાં સારો રસ્તો એ આપણને મળે. એ ઉપરાંત અહીંથી આપણે વચ્ચે મેં આપણે કીધું બળદોઈથી મોટા દડવા સુધીનો 2 બ્રિજ આવે છે. એટલે બળદોઈ ગામમાં તો ખરું, પણ ત્યાંથી આગળ દડવા સુધીના 2 પુલ આવે છે. એટલે એ પણ રસ્તો દડવાથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.